हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं अढळक गुणोथी भरपूर आंबळानुं ज्यूस। घणी वखत बाळकोने आंबळानुं ज्यूस तूरुं लागतुं होय छे। आज आपणे आंबळानुं ज्यूस एक नवी सामग्री उमेरीने वधारे हेल्धी अने टेस्टी बनावीशुं ने के बिल्कुल शरबत जेवुं ज लागे। तो चलो मारी साथे आंबळानुं ज्यूस बनाववानुं स्टार्ट करीए। रेसिपी स्टार्ट કર્યા પહેલા જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। સૌથી પહેલા એકદમ નવી રીતે આંબળાનું જ્યુસ બનાવવા માટે મેં 5 થી 6 આંબળાને ધોઈને લીધા છે। તેના નાના ટુકડા કરીશું। હવે લઈશું મિક્સર જાર। તેમાં પહેલા આંબળાના ટુકડા એડ કરીશું। તેની સાથે આપણે 1 ઇંચ જેટલા લીલી હળદરના ટુકડા લઈશું। એન્ટીઓક્સિડન્ટ, એન્ટીફંગલ અને એન્ટીસેપ્ટિક ગુણો ધરાવતી લીલી હળદર શિયાળામાં આપણે કોઈ પણ રીતે ખાવી જ જોઈએ। તો આપણે આંબળાનું જ્યુસ વધારે હેલ્ધી બનાવવા માટે આપણે હળદર એડ કરીશું। સાથે અડધો ઇંચ આદુના ટુકડા એડ કરીશું। સાથે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે ફુદીનાના 7 થી 8 ફ્રેશ પાન પણ એડ કરીશું। હવે આંબળાના જ્યુસને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર સાથે 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીને તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીને પીસી લઈએ। પછી પીસેલા મિશ્રણને એક બાઉલ પર ગરણો રાખીને તેમાં ઉમેરી દઈએ। જારમાં થોડું પાણી ઉમેરીને આ મિશ્રણ પર ઉમેરીને ચમચી વડે આ રીતના હલાવતા જઈશું। પ્રેસ કરતા જઈને ગાળી લઈએ। અત્યાર સુધી આપણે આંબળાનું જ્યુસ ફક્ત આંબળાથી જ બનાવતા, જેથી તુરું લાગે એટલે ઘરના બધા સભ્યો પીવાની ના પાડે। પણ આજે આપણે અનેક સામગ્રી જેવી કે આદુ, હળદર, ફોદીનો સાથે મસાલા ઉમેર્યા। હજુ આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે સામગ્રી ઉમેરવાની બાકી છે, પરંતુ તે પહેલા આ બધું મિશ્રણ ગાળીને ઉપર રહેલા આદુ, હળદર અને આંબળાના રેસા છે ને તેને ફેંકી ના દેતા, તેનો ઉપયોગ કરીશું। આ ગળાયેલા આંબળા, હળદર અને આદુના રેસાને એક કિચન નેપકિન પર ફેલાવીને સૂકવી દેવાના। સુકાઈ જાય પછી તેને કોઈ પણ મુખવાસમાં મિક્સ કરશો ને એટલે મુખવાસ વધારે હેલ્ધી અને ટેસ્ટી બની જશે। તેની સાથે આંબળા, આદુ, હળદરના ગુણો પણ મળશે। હવે ગળાયેલા આંબળાના જ્યુસને શરબત જેવો ટેસ્ટ અને વધારે ગુણકારી બનાવવા માટે મધ ઉમેરીશું। 1 ચમચી મધ જ્યુસમાં ઉમેરીને મિક્સ કરીશું। આ રીતે બનાવેલું આંબળાનું જ્યુસ એટલું ટેસ્ટી બનશે ને કે તમે રોજ સવારે પીવો અને બધાને પીવડાવો ને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ આંબળાનું જ્યુસ છે, એટલું ટેસ્ટી બને છે। વળી આંબળા, હળદર, આદુ, ફુદીના સાથે મસાલા ઉમેરેલા અને મધના કારણે વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે। તમે પીશો ને તો બિલકુલ શરબત જેવું જ લાગશે। તો આખો શિયાળો આ રીતે આંબળા, આદુ, હળદર, ફુદીનાનું જ્યુસ તમે પણ બનાવીને પીજો અને તમારા ફેમિલીમાં બધાને પીવડાવજો, એટલે તેના અઢળક ગુણો તમને મળશે। તો સારું ખાઓ, ખુશ રહો। આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ। જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં। તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ। તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે।